તે શુદ્ધ બ્રહ્મ સ્વરૂપમાં તમે કદાપી નહીં રહી શકો. હસ્તીથી ઘણા દૂર આવી ગયા છે. આ લાખ મીણ, માટી, ચરબી અને દુનિયાનો જ્વલનશીલ પદાર્થ એનો એક મેલ બનાવ્યો લાક્ષાગ્રહ, અને આ શરીર જ લાક્ષાગ્રહ છે. જુઓ, જે લાક્ષાગૃહનું વર્ણન છે, જેમાં પાંડવોને મૂકવામાં આવ્યા, જેને તેરસના દારે હળગાઈ દેવાના હતા, અને એ લાક્ષાગૃહ તો આ છે. દુનિયાના જ્વલનશીલ પદાર્થો અને ચરબી, હાડકા, ફોસ્ફરસ અને જેટલા આમ ફટ હવામાં હળગી જાય, અને એવા તત્વોથી આ શરીર તો બન્યું છે. તમે અને માતા કુંતી આશ્વસ્ત થઈને આ વારણાવતનો મેળો માલી રહ્યા છો. અરે રે,